નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લેક્ચર નંબર 26 યુનિટ 1 હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ. એમાં લેક્ચર નંબર 26માં આપણે 25માં ચર્ચા કરી હતી મેક્સવેલ ઇક્વેશન ફોર થર્મોડાયનેમિક સિસ્ટમ. તો એના પહેલાં આપણે જોયું હતું કે આ થર્મોડાયનેમિક્સના 4 ઇક્વેશન્સ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે થર્મોડાયનેમિક્સના પોટેન્શિયલ પણ કહી શકીએ. તો આ થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ પરથી du બરાબર dq માઇનસ pdv. ઓકે, એ જ રીતે હવે અહીંયા s ઇઝ ઇક્વલ ટુ dq બાય dt થાય એન્ટ્રોપી. તો અહીંયા આપણે dqની જગ્યાએ શું મૂક્યું? TdS મૂક્યું. ઓકે, તો dq બરાબર TdS થાય. તો dq ઇઝ ઇક્વલ ટુ TdS. ઓકે, તો TdS PdV એન્થાલ્પી H ઇઝ ઇક્વલ ટુ U માઇનસ U પ્લસ PdV એન્થાલ્પી, અને હેલ્મહોલ્ટ્ઝ વિધેય F ઇઝ ઇક્વલ ટુ U માઇનસ HT અથવા TS. આ બધા સૂત્રોનો ઉપયોગ કરી આપણે 4 અલગ અલગ ડેરિવેશનના ફોર્મ મેળવ્યા. એના ઉપરથી આપણે મેક્સવેલ ઇક્વેશન, આ 4 મેક્સવેલ ઇક્વેશનના સૂત્ર તારવ્યા. ઓકે, હવે એને યાદ રાખવા માટે આપણે એક સૂત્ર છે જે આવું છે, લખીએ અહીંયા, બહુ મોટું છે. તો PV ઇઝ ઇક્વલ ટુ TS. આ જે છે આ PV ઇઝ ઇક્વલ ટુ TS તમે યાદ રાખજો. હવે PV ઇઝ ઇક્વલ ટુ TS એટલે કે PV અપન dx કરવાનું, અને dP અપન dx અપન dP અપન dV અપન dy માઇનસ આ જ રીતે માઇનસ કરીને લખશું આપણે ડેલ પી અપન ડેલ વાય અને ડેલ પી અપન ડેલ વી અપન ડેલ એક્સ. આ રીતે લખીશું. એ જ રીતે TS માટે લખાશે. હવે એ સૂત્રનો ઉપયોગ કરી એક વખત આપણે શું મૂકીશું? હવે 4 ઇક્વેશન મેળવવા માટે આપણે મૂકીશું પીવીનો TS સાથે ગુણાકાર, TS પીનો ટી સાથે, પછી એટલે એક્સ વખત એક્સ બરાબર પી મૂકીશું એક વખત, વાય બરાબર ટી મૂકીશું. એઝ ઇટ ઇઝ એક્સ બરાબર આપણે ફરીથી મૂકીશું પી અને વાય બરાબર મૂકીશું એસ. એ જ રીતે સૂત્રનો ઉપયોગ કરી આપણને સાદુરૂપ આપતા આ 4 ઇક્વેશનો મળશે. ઓકે, ચલો હવે આજનો ટોપિક છે TdS ઇક્વેશન. બરાબર છે? કયો છે? TdS ઇક્વેશન. તો એમાં TdS બે ઇક્વેશન છે. પ્રથમ TdS ઇક્વેશન અને દ્વિતીય TdS ઇક્વેશન. તો પ્રથમ TdS ઇક્વેશનમાં શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપી તાપમાન T અને કદ Vનું વિધેય હોય તો અહીંયા પ્રથમ TdS ઇક્વેશન શુદ્ધ પદાર્થ અથવા રાસાયણિક તંત્રની એન્ટ્રોપી તાપમાન V અને કદ Vનું વિધેય હોય તો S ઇઝ ઇક્વલ ટુ F TV. S ઇઝ ઇક્વલ ટુ ફંક્શન, એટલે કે એન્ટ્રોપી એ તાપમાન અને વોલ્યુમનું વિધેય વિચારીએ. શેનું વિધેય વિચારીએ? તાપમાન અને વોલ્યુમનું. તો અહીંયા શું થશે? હવે આ જો નીચેનું ઇક્વેશન છે જે ds તરીકે આપ્યું છે, તો આખા જે સમીકરણ છે એનું વિકલન કરીએ તો ds અપન dt, ત્યારે vને શું લેવાનું? કોન્સ્ટન્ટ લેવાનું, પ્લસ ds અપન dv, ત્યારે શું લેવાનું? tને કોન્સ્ટન્ટ લેવાનું, તો dv અને આ dt. ઓકે, ચાલો. તો આપણને આ ઇક્વેશન જે મળ્યું, આ જે ઇક્વેશન મળ્યું, હવે એ ઇક્વેશનને બંને બાજુએ t વડે ગુણીએ. શેના વડે ગુણીએ? t વડે. તો અહીંયા t થશે, આ પણ t, અહીંયા પણ t, એટલે TdS ઇઝ ઇક્વલ ટુ t ડેલ એસ અપન ડેલ ટી dt પ્લસ t ડેલ એસ અપન ડેલ વી ઇન્ટુ dv. ઓકે, હવે આપણે સ્પેસિફિક હીટ
સ્પેસિફિક હીટનું સૂત્ર ભણી ગયા કે CV ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ અપન ડેલ ટી, બરાબર છે. તો હવે આ જે સ્પેસિફિક હીટ CV છે એના CV ઇઝ ઇક્વલ ટુ આપણે DQ ઇઝ ઇક્વલ ટુ સોરી એક જ મિનિટ આ જે CV છે તો CV ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ અપન ડેલ ટી છે. તો હવે DQ ઇઝ ઇક્વલ ટુ આપણે ભણી ગયા એટલે સોરી ડેલ એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ અપન ડેલ ટી ભણે. તો હવે DQ ઇઝ ઇક્વલ ટુ TDS મૂકી શકીએ આ સૂત્ર પરથી. તો અહીંયા આપણે TDS મૂકીશું આમાં આ સમીકરણમાં મૂકીશું ડેલ TDS. તો ટીને બહાર લઈ DS અપન DT લખીશું. ઓકે, તો આપણને આ ઇક્વેશન મળશે. ઓકે, ચાલો હવે મેક્સવેલનું ત્રીજા સમીકરણ પરથી, તો કે ત્રીજું સમીકરણ શું છે? ડેલ એસ અપન ડેલ વી ટી બરાબર DP અપન DT. હવે ડેલ એસ અપન ડેલ ટી ડેલ એસ અપન ડેલ ટી વી બરાબર DP અપન DT. ઓકે, હવે આ જે છે કિંમત હતી DS અપન DT, બરાબર છે, એ કિંમત આ સમીકરણમાં મૂકીશું એટલે આપણને મળશે CV DT. અહીંયા મૂકીશું આ કિંમત એટલે આપણને CV DT મળશે. CV DT પ્લસ T DS અપન DV T. હવે મેક્સવેલના ઇક્વેશન પરથી આના બરાબર આપણે મૂકીશું DS DV બરાબર DP અપન DT પ્લસ DP અપન DT ઇન્ટુ T DV. ઓકે, ચાલો તો આજે ઇક્વેશન મળ્યું TDS. તો આ TDS ઇઝ ઇક્વલ ટુ CV DT પ્લસ T DP અપન ડેલ P અપન ડેલ TV DV. ઓકે, તો આને શું કહીશું આપણે? પ્રથમ TDS ઇક્વેશન. ઓકે, ચલો હવે ફરીથી આમાં તમને થોડું યાદ રહે એના માટે આપણે જોઈ લઈએ. તો જુઓ, પ્રથમ TDS ઇક્વેશન હોય તો એમાં શું કરવાનું છે? એ છે ફંક્શન એ કોનું લેવાનું? T અને Vનું. પછી શું કરવાનું? ડેરિવેટિવ DS અપન DS બરાબર ડેરિવેશન ઓફ S બરાબર હવે કોનું ફંક્શન છે? F એ, તો કે ડેલ એસ અપન ડેલ ટી ઇન્ટુ DT પ્લસ ડેલ એસ અપન ડેલ વી ઇન્ટુ DV. આ ડેરિવેશન કર્યું. ઓકે, હવે આ ડેરિવેશન પછી આપણે શું કરીશું? આ સમીકરણને બંને બાજુ T વડે ગુણીશું. હવે આ જુઓ, અહીંયા આપણે આ સમીકરણને T વડે ગુણીને લખ્યું. હવે આ જે છે પહેલું, તો એને આપણે CV ઇઝ ઇક્વલ ટુ ડેલ ક્યુ અપન ડેલ ટી. વાસ્તવમાં CV ઇઝ ઇક્વલ ટુ DU અપન DT હોય, પણ વર્ક ડન બરાબર 0 લઈ લીધું છે એટલે આપણે અહીંયા લખીશું આપણે DU અપન DT. ઓકે, ચાલો તો DQ અપન T બરાબર આપણને મળશે T DS અપન DT. ઓકે, હવે ફરીથી અહીંયા આજે DQની જગ્યાએ શું મૂક્યું? તો DQની જગ્યાએ આપણે મૂક્યું TDS. અહીંયા શું મૂક્યું? TDS. તો આ T અને આ DS. ઓકે, DQ અને આ DS અને T આગળ આવી ગયા. હવે મેક્સવેલના ત્રીજા સમીકરણ પરથી DS અપન DV T બરાબર DP અપન DTV. હવે આ સૂત્રનો ઉપયોગ કરી આની જગ્યાએ આ કિંમત મૂકીશું તો આપણને મળશે TDS બરાબર CV DT પ્લસ T DP અપન DT VDV. ઓકે, ચલો તો આ ઇક્વેશનને શું કહીશું આપણે? TDSનું પ્રથમ ઇક્વેશન. તો TDSનું પ્રથમ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ શું છે? TDS બરાબર CV DT પ્લસ T DP અપન DT VDV. ઓકે, ચલો હવે આજે TDSનું પ્રથમ સમીકરણ હતું. હવે એના ઉપરથી આપણે એક એનો ઉપયોગ જોઈએ કે એનો ઉપયોગ ક્યાં થાય છે. ઓકે, તો જોઈએ. હવે 1 મોલ વાન્ડરવાલ્સ વાયુ. ઓકે, હવે જો એક પ્રશ્ન થશે કે આ વાન્ડરવાલ્સ વાયુ એટલે શું અને આઈડલ. તો આપણે આઈડિયલ
તો આઈડિયલ વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી સૂત્ર લખતા હતા. તો આ જે ઇક્વેશન છે એ કોનું સૂત્ર ઇક્વેશન છે? આઈડિયલ ગેસ. પણ જ્યારે વાન્ડરવાલ્સ ગેસ કે વાન્ડરવાલ્સ વાયુ કે તો પી પ્લસ એ અપન વી સ્ક્વેર વી માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આરટી આ વાન્ડરવાલ્સ ઇક્વેશન કહેવાય. આ 1 મોલ માટે છે. જો n મોલ માટે લખવું હોય તો પી પ્લસ એ એન સ્ક્વેર અપન વી સ્ક્વેર વી માઇનસ એન સ્ક્વેર બી બરાબર એન સ્ક્વેર આરટી. આ n મોલ માટેનું સૂત્ર છે. બરાબર છે. હવે આ જે સૂત્ર છે પી પ્લસ એ અપન વી સ્ક્વેર વી માઇનસ બી બરાબર આરટી, એમાં આપણે પીને સૂત્રનો કરતા બનાવીએ તો પી બરાબર શું થશે? આરટી બાય વી માઇનસ બી માઇનસ એ અપન વી સ્ક્વેર. ઓકે. હવે આ જે સમીકરણ છે તો એનું ટીની સાપેક્ષે વિકલન કરીએ. કોની સાપેક્ષે વિકલન કરીશું? ટીની સાપેક્ષે. તો ડીપી અપન ડીટી ઇઝ ઇક્વલ ટુ આર, ચલો ટીનું 1 થઈ ગયું, વી માઇનસ બી, આ તો ટી હતો જ નહીં તો એનું શૂન્ય થઈ જશે. ઓકે. તો આપણને ડીપી અપન ડીટી મળશે તો આર અપન વી માઇનસ બી. ઓકે. ચલો આટલે સુધી થયું. હવે પ્રથમ ટીડીએસ ઇક્વેશન શું છે? તો કે TdS ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી પ્લસ આરટી ડીવી પ્લસ ટી ડીપી અપન ડીટી ડીવી ડેલ પી અપન ડેલ ટી ડીવી. પ્રથમ ટીડીએસ ઇક્વેશન શું છે? TdS બરાબર સી વી ડીટી પ્લસ ટી ડીપી અપન ડીટી ડેલ પી અપન ડેલ ટી ડીવી. ઓકે. આ પ્રથમ TdS ઇક્વેશન છે. હવે આ પ્રથમ TdS ઇક્વેશનમાં આપણે જે આ સૂત્ર તાર્યું ડેલ પી અપન ડેલ ટી વી બરાબર આર વી માઇનસ પી, આની કિંમત આપણે અહીંયા મૂકીશું. બરાબર. આની કિંમત અહીંયા આપણે મૂકીએ તો શું થશે? ફરીથી તો આપણું હું અહીંયા લખું છું TdS બરાબર સીવીડીટી પ્લસ હવે પીની જગ્યાએ આપણી જોડે ટી ડેલ પી અપન ડેલ ટી ડીવી આ જે સૂત્ર હતું. હવે ડેલ પી ડીટીનું સૂત્ર આપણે તારવ્યું તો એની જગ્યાએ આ સૂત્ર મૂકીશું તો શું થશે? પ્લસ આર ટી, આર તો હતા જ, ટી તો હતો જ, આર ઇન્ટુ ડીવી અપન વી માઇનસ પી. ઓકે. ચલો હવે આજે સૂત્ર મળ્યું. હવે સમતાપી પ્રક્રિયા હોય આઇસોથર્મલ તો ટેમ્પરેચર શું રહે? કોન્સ્ટન્ટ રહે. તો ડીટી બરાબર શું થાય? કોન્સ્ટન્ટનું વિકલન શું થશે? શૂન્ય. તો TdS બરાબર આરટી ડીટી. હવે આ જે સીવીડીટી છે એમાં ટી તફાવત શું હતો એટલે એનું વિકલન શૂન્ય થતું હતું. તો ડેલ ટી ડીટી બરાબર આપણે શું લઈશું? અહીંયા શૂન્ય લઈશું. ડીટી બરાબર આપણને શું મળશે? શૂન્ય. તો આપણું જે પ્રથમ પદ હતું આગળનું આ જે પદ હતું એટલે શું થઈ જશે? TdS બરાબર શૂન્ય થઈ જશે પ્લસ એટલે કે આરટી ડીવી બાય વી માઇનસ બી થશે. ઓકે. ચલો હવે TdS તો અહીંયા જોઈએ તો TdS ઇઝ ઇક્વલ ટુ DQ
એટલે કે ds ઇઝ ઇક્વલ ટુ dq બાય dt આપણે ભણી ગયા છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો શું થશે પ્રતિવર્તી ફેરફાર માટે? તો dq બરાબર tds, તો q બરાબર dq બરાબર tds. ચલો હવે q ફરીથી સમજીએ. q ઇઝ ઇક્વલ ટુ આ છે ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન લો તો થઈ તો એની જ પ્રોસેસ. તો હવે ઇન્ટિગ્રેશન dq, હવે dqની જગ્યાએ હું મૂકી શકું tds. ઓકે, એન્ટ્રોપીનું સૂત્ર ઉપરથી આપણે કિંમત મૂકી. હવે અહીંયા આપણે શું કરીશું? હવે ટીડીએસની જે કિંમત હતી આરટી ડીવી બાય વી માઇનસ બી એ કિંમત મૂકીશું. ઓકે, તો અહીંયા ઇન્ટિગ્રેશનમાં આપણે આ ટીડીએસની જગ્યાએ આ કિંમત મૂકી તો આપણને મળ્યું ઇન્ટિગ્રેશન આરટી ડીવી વી માઇનસ બી. શું મળ્યું? વી માઇનસ બી. હવે આ વોલ્યુમ તો કંઈક બાદ ફેરવવાનો ને, તો વોલ્યુમ વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએફ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ વી ફાઇનલ ઉપર આપણે સંકલન લઈએ તો આપણને ક્યુ મળશે આરટી લોગ વીએફ માઇનસ બી अपन वीआई माइनस बी. आरटी लॉग वीएफ माइनस बी डिवाइडेड बाय वीआई माइनस बी. એટલે આપણે હાલ કોનું સૂત્ર શોધ્યું? ક્યુ. ઓકે, આમ આપણે કોનો ઉપયોગ કરીએ? તો પ્રથમ ટીડીએસનો ઉપયોગ કરી આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ આરટી લોગ વીએફ માઇનસ બી ડિવાઇડેડ બાય વીઆઈ માઇનસ બી આપણે સૂત્ર તારવીએ. ઓકે, ચાલો હવે આપણે જોઈએ તો સેકન્ડ ટીડીએસ ઇક્વેશન એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. એના પહેલાં આપણે એક મેક્સવેલ ઇક્વેશનમાં આપણે થોડું જોઈ લઈએ કે કઈ રીતે યાદ રાખવા. તો જુઓ, તો આપણે આગળ ચર્ચા થઈ તેમ મેક્સવેલ ઇક્વેશન માટે આપણે શું લઈ લેવાનું? પી વી ઇઝ ઇક્વલ ટુ ટી એસ. શું લઈ લેવાનું? પી વી ઇઝ ઇક્વલ ટુ ટી એસ. બરાબર, આ બંને બરાબર લઈ લેવાના. યાદ રાખવા માટે છે, આ વાસ્તવમાં હકીકત નથી. તો આપણે હવે આજે છે એનું એક્સ વાયની સાપેક્ષે વિકલન કરીશું. શું કરીશું? એક્સ વાયની સાપેક્ષે. તો પી વી ઇઝ ઇક્વલ ટુ ટી એસ. ઓકે, આ જ ક્રમમાં હોવું જોઈએ. તો ડેલ પી અપન ડેલ એક્સ કર્યું, ડેલ પી અપન ડેલ વી અપન ડેલ વાય માઇનસ ડેલ પી અપન ડેલ વાય ડેલ વી અપન ડેલ એક્સ. બરાબર છે, બરાબર ડેલ ટી અપન ડેલ એક્સ અને ડેલ એસ અપન ડેલ વાય માઇનસ ડેલ ટી અપન ડેલ વાય ઇન્ટુ ડેલ એસ અપન ડેલ એક્સ. ઓકે, આ જે સમીકરણ છે આ સમીકરણમાં હવે આપણે એક્સની જગ્યાએ એક્સની જગ્યાએ જો હવે એક્સ અને વાયની વેલ્યુ કઈ રીતે મૂકવી? તો એક વેલ્યુ આમાંથી લેવાની અને એક વેલ્યુ આમાંથી. એટલે કે પી ટી પણ લઈ શકીએ, પી એસ પણ લઈ શકીએ, વી ટી પણ લઈ શકીએ,
વી એસ પણ લઈ શકીએ. ઓકે, તો હું પહેલી લઉં છું પી અને વાય ઇઝ ઇક્વલ ટુ એસ. પહેલાં માટે શું લઉં છું? એક્સ ઇઝ ઇક્વલ ટુ પી અને વાય ઇઝ ઇક્વલ ટુ એસ. તો જુઓ એક્સ, હવે આ જે વેલ્યુ છે તો એક્સ જ્યાં છે છેદમાં હું પી મૂકું, અહીંયા પી મૂકું, વાય છે અહીંયા એસ મૂકું, અહીંયા વાય છે અહીંયા એસ મૂકું, અહીંયા શું છે? પી છે. ઓકે, હવે અહીંયા ટી છે અને છેદમાં એક્સ છે આમાં, તો અહીંયા પી મૂકું, અહીંયા એસ છે એટલે વાય મૂકું, અહીંયા એસ મૂકું, અહીંયા પી મૂકું. હવે આનું ડીપી અપન ડી, આ તો 1 થઈ ગયું, 1 થઈ ગયું. હવે આ ડીપી અપન ડીએસ અને ડીવી અપન ડીપી એ બંને શું થઈ જશે? 0. એ જ રીતે આમાં ડીટી અપન ડીપી અને ડેલ એસ અપન ડેલ એસ, તો આ પણ શું થઈ જશે? 0, એટલે કે 1. આ 0 થઈ જશે. ઓકે, એટલે આપણને સૂત્ર મળ્યું ડીવી અપન ડીએસ બરાબર ડીટી અપન ડીપી. હવે આ જે ઇક્વેશન છે એ ડીટી અપન ડીપી બરાબર ડીવી અપન ડીએસ તરીકે લખેલું હશે. આ જે છે એ મેક્સવેલનું સેકન્ડ ઇક્વેશન છે, બરાબર, આપણી બુકમાં, તો એ તમે જોઈ શકો છો. ઓકે, આ રીતે તમે પી ટી માટે, વી ટી માટે, વી એસ માટે આ સૂત્ર શોધી શકો છો. થેન્ક યુ.